ચાલો આજે આપણે વરુથીની એકાદશીની ગહનતાને સમજીએ. પણ આ માત્ર એક ઉપવાસની વાત નથી. આ તો છે આત્મશુદ્ધિ અને એક એવી અદ્ભુત આધ્યાત્મિક શક્તિ મેળવવાનો અવસર જે આપણને અંદરથી આપણા મૂળમાંથી મજબૂત બનાવે છે. આનું નામ જ કેટલું સુંદર છે નહીં? વરુથીની, જેનો મૂળ અર્થ જ થાય છે રક્ષણ આપનાર. એટલે જ તો આ દિવસને એક આધ્યાત્મિક કવચ તરીકે ઓળખવામાં આવે છે. પણ આ કોઈ સામાન્ય ઢાલ નથી. આ એ ઢાલ છે જે આપણને બહારની દુનિયાના ઘાથી નહીં પણ આપણી અંદર ચાલતા તોફાનોથી બચાવે છે. તો આજના આ વિશ્લેષણમાં આપણે શું શું જાણવાના છીએ? સૌથી પહેલાં તો આ આત્માનું કવચ શું છે એ સમજીશું. પછી શાસ્ત્રોમાં એનું શું મહત્વ છે એ જોઈશું. આ વ્રતની સંપૂર્ણ વિધિ, શું ખાવું પીવું, એની પાછળની અદ્ભુત કથાઓ અને તેમાંથી મળતો બોધ. અને છેલ્લે દાન અને પારણાનું મહત્વ. આ બધું જ આપણે વિગતવાર જાણીશું. તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા જ મુદ્દાથી, આત્માનું કવચ. આ આંતરિક ઢાલને જરા ઊંડાણપૂર્વક સમજીએ. આ રક્ષણનો ખરેખર મતલબ શું છે? તો સવાલ એ છે કે આ કવચ કોનાથી બચાવે છે? કોઈ બહારના દુશ્મનથી? ના, આ કવચ આપણને બચાવે છે આપણા જ મનની અંદર છુપાયેલા શત્રુઓથી, જેમ કે અહંકાર, ગુસ્સો, લોભ અને ઈર્ષ્યા. આ બધી એ નકારાત્મકતા છે જે ધીમે ધીમે આપણને અંદરથી ખોખલા કરી દે છે. આ વ્રત એ જ આંતરિક શક્તિને જગાડે છે જે આપણને આ બધા પર કાબૂ મેળવવામાં મદદ કરે છે. હવે આગળ વધીએ અને જોઈએ કે આપણા શાસ્ત્રો આ વિશે શું કહે છે. આ પરંપરાનો આધાર શું છે અને એનું મહત્વ કેટલું છે? આનું મહત્વ સમજાવવા માટે ભવિષ્યોત્તર પુરાણનો એક પ્રસંગ છે અને સાંભળવા જેવો છે. ભગવાન શ્રીકૃષ્ણ પોતે યુધિષ્ઠિરને કહે છે કે વરુથીની એકાદશીનું વ્રત કરનારને હજારો ગાયોના દાન, સોનાના દાન અને મહાન તપસ્યા કરવા બરાબર પુણ્ય મળે છે. વિચારો, આ કોઈ નાની વાત નથી. ભગવાનનું આ વચન જ આ દિવસની ગહનતા અને એના પુણ્યફળને દર્શાવે છે. તો સ્વાભાવિક છે કે મનમાં સવાલ થાય કે આ વ્રત કોના માટે સૌથી વધુ ફાયદાકારક છે? શાસ્ત્રો કહે છે કે જે લોકો જીવનમાં વારંવાર મુશ્કેલીઓનો સામનો કરતા હોય, જેમના કામકાજમાં કે સંબંધોમાં સતત અડચણો આવતી હોય, અથવા જેઓ બસ મનની શાંતિ શોધી રહ્યા હોય, તે બધા માટે આ દિવસ એક વરદાન સમાન સાબિત થઈ શકે છે. હવે આવે છે ત્રીજો અને બહુ જ મહત્વનો મુદ્દો, સંપૂર્ણ વ્રતવિધિ. અને અહીં એક બહુ જ રસપ્રદ વાત છે. આ વ્રત છે ને એ ખાલી એકાદશીના એક દિવસનું નથી. ના, આ એક 3 દિવસનું અનુષ્ઠાન છે. આની શરૂઆત થાય છે એક દિવસ પહેલા, એટલે કે દશમીથી. નિયમ એકદમ સાદો છે. તે દિવસે માત્ર એક જ વાર સાત્વિક ભોજન લેવાનું. માંસ, દારૂ, ડુંગળી, લસણ જેવી તામસિક વસ્તુઓથી એકદમ દૂર રહેવાનું. અને ધ્યાન રાખજો, આ સંયમ ખાલી ખાવા પીવાનો નથી પણ વર્તનનો પણ છે. કોઈની સાથે વિવાદ નહીં, ગુસ્સો નહીં અને અસત્ય તો બિલકુલ નહીં. તો ટૂંકમાં આખી પ્રક્રિયા કેવી રીતે કામ કરે છે? જુઓ, 3 સ્ટેપ છે. પહેલું, દશમી પર તૈયારી, એટલે કે આહાર અને વર્તન પર નિયંત્રણ. બીજું, એકાદશીના દિવસે મુખ્ય ઉપવાસ, જેમાં સવારે વહેલા ઉઠીને ભગવાન વિષ્ણુના વરાહ કે વામન સ્વરૂપની પૂજા અને મંત્રજાપ કરવામાં આવે છે. અને ત્રીજું અને અંતિમ સ્ટેપ, દ્વાદશીના દિવસે સવારની પૂજા પછી યોગ્ય સમયે વ્રતનું પારણું કરીને તેને પૂર્ણ કરવામાં આવે છે. સારું, વિધિ તો સમજી લીધી. પણ હવે સૌથી અગત્યનો અને વ્યવહારુ સવાલ, કે ઉપવાસમાં શું ખાઈ શકાય અને શું બિલકુલ ટાળવું જોઈએ. ચાલો એના પર એક નજર કરીએ. જો ઉપવાસ દરમિયાન દૂધ, ફળો, રાજગરો, સાબુદાણા, શક્કરિયા જેવી સાત્વિક વસ્તુઓ લઈ શકાય છે. પણ જે વસ્તુઓ પર સખત મનાઈ છે એમાં સૌથી મુખ્ય છે દરેક પ્રકારના અનાજ, અને ખાસ કરીને ચોખા. શાસ્ત્રોમાં એકાદશીના દિવસે ચોખા ન ખાવા પર ખૂબ જ ભાર મૂકવામાં આવ્યો છે. એની સાથે ઘઉં, દાળ અને બધા જ કઠોળ પણ ટાળવાના હોય છે. અને હા, એક વાત ખાસ યાદ રાખવા જેવી છે. આ સંયમ ખાલી પેટ પૂરતો નથી, આ તો મન અને વાણીનો પણ ઉપવાસ છે. એકાદશીના દિવસે ગુસ્સો કરવો, કોઈની નિંદા કરવી, જૂઠું બોલવું કે પછી કોઈનું પણ દિલ દુભાવવું, આ બધું વ્રતના ફળને નષ્ટ કરી શકે છે. આ સંપૂર્ણ આત્મનિયંત્રણનો દિવસ છે, એ ભૂલવું ન જોઈએ. કોઈ પણ વ્રતની શક્તિને જો સાચા અર્થમાં સમજવી હોય ને તો એની પાછળની કથાઓ સાંભળવી પડે. તો ચાલો હવે 5મા મુદ્દા પર જઈએ અને ભક્તિની શક્તિને સમજાવતી કેટલીક પૌરાણિક કથાઓ જાણીએ. એક બહુ પ્રચલિત કથા છે રાજા માંધાતાની.
તેઓ ગાઢ તપસ્યામાં લીન હતા અને એ જ સમયે એક જંગલી રીંછે તેમના પર હુમલો કરી દીધો. ગંભીર રીતે ઘાયલ થયેલા રાજાએ પીડામાં ભગવાન વિષ્ણુને યાદ કર્યા અને મદદ માટે પ્રાર્થના કરી. ત્યારે ભગવાને તેમને વરુથીની એકાદશીનું વ્રત કરવાની સલાહ આપી. રાજાએ પૂરી શ્રદ્ધાથી એ વ્રતનું પાલન કર્યું અને એના ફળ સ્વરૂપે એમનું શરીર ફરીથી સ્વસ્થ અને મજબૂત થઈ ગયું. આ કથાનો બોધપાઠ બહુ સ્પષ્ટ છે. આ વ્રત પહેલાં બહારની સમસ્યાઓ નથી હટાવતું, પણ એ સમસ્યાઓનો સામનો કરવા માટે આપણી અંદરની શક્તિને જગાડે છે. અને જો તમને લાગતું હોય કે આ કથા જબરદસ્ત હતી, તો સાંભળો, એક બીજી કથા તો સીધી ભગવાન શિવ સાથે જોડાયેલી છે. કહેવાય છે કે જ્યારે તેમણે બ્રહ્માજીનું 5મું મસ્તક કાપ્યું, ત્યારે તે મહાપાપમાંથી મુક્તિ મેળવવા માટે તેમણે પણ આ જ વરુથીની એકાદશીનું વ્રત કર્યું હતું. આ વાત દર્શાવે છે કે આ વ્રત મોટામાં મોટા પાપનો નાશ કરવાની ક્ષમતા ધરાવે છે, એટલે જ તો એને પાપમોચક પણ કહેવામાં આવે છે. કથાઓમાંથી મળતી પ્રેરણા સાથે હવે આપણે આ અનુષ્ઠાનના અંતિમ અને એટલા જ મહત્વપૂર્ણ ચરણ પર આવીએ છીએ: દાન અને વ્રતનું પારણું. કોઈ પણ વ્રત હોય એ દાન વગર અધૂરું જ ગણાય, અને વરુથીની એકાદશી પર દાનનું મહત્વ અનેક ગણું વધી જાય છે. ખાસ કરીને કારણ કે આ ઉનાળામાં આવે છે, એટલે જળનું દાન સર્વોત્તમ મનાય છે. એની સાથે અન્નદાન, વસ્ત્રદાન કે પછી ગાયને ઘાસચારો ખવડાવવો, આ બધી નાની નાની ક્રિયાઓ વ્રતના પુણ્યમાં અનેક ગણો વધારો કરે છે. જુઓ, ઉપવાસ રાખવો જેટલો જરૂરી છે ને, એનાથી પણ વધુ જરૂરી છે એને યોગ્ય સમયે અને યોગ્ય રીતે તોડવો. આ ક્રિયાને કહેવાય છે પારણું. અને જો આમાં ભૂલ થઈ તો આખા દિવસની મહેનત અને તપસ્યા નિષ્ફળ જઈ શકે છે. આથી પારણું ખૂબ જ સાવચેતીપૂર્વક કરવું જોઈએ. તો તમારી જાણકારી માટે, જો આપણે 2026ની વાત કરતા હોઈએ, તો પારણું કરવા માટેનો સૌથી શુભ સમય 14મી એપ્રિલના રોજ સવારે 6:09 થી લઈને 8:55 વચ્ચેનો છે. આ સમયનું ધ્યાન રાખવું વ્રતની પૂર્ણતા માટે અત્યંત આવશ્યક છે. તો આ બધી વાત પછી ચાલો એક વિચાર સાથે આપણે આ ચર્ચા પૂરી કરીએ. આજની આ ભાગદોડવાળી જિંદગીમાં, જ્યાં ચારે બાજુથી તણાવ અને પડકારો આવી રહ્યા છે, ત્યાં આ આંતરિક આધ્યાત્મિક કવચ બનાવવાનો સાચો અર્થ શું હોઈ શકે? આજના આ આધુનિક જીવનમાં આપણે સૌ આ ઢાલ કેવી રીતે બનાવી શકીએ? આ એક વિચારવા જેવો પ્રશ્ન છે.